Very good morning, students. In the last lecture, we have completed all the properties and methods practically. એટલે કે જે પણ પ્રોપર્ટીઝ અને મેથડ એકોર્ડિંગ ટુ સિલેબસ બાકી રહી જતી હતી એ બધી આપણે પ્રેક્ટિકલી પૂરી કરી લીધી છે. થિયરીમાં બુકમાં કઈ જગ્યાએ છે, આન્સર એનો કેવી રીતે લખવો એ આપણે હજુ પછીના લેક્ચરમાં ડિસ્કસ કરશું. મોસ્ટ પ્રોબેબલી today is going to be the last practical session of our subject. Practical session means કે વીબી ખોલી અને ભણાવવું પડે એવું આ છેલ્લો લેક્ચર છે. પછી સિવાય કે કોઈને કંઈ ડાઉટ હોય અને પૂછવું હોય તો તમે લેબમાં આવો જ છો. આમ તો તમે મને 1 to 1 પૂછી શકો છો, એ કાંઈ ઇશ્યુ નથી. હવે આપણે મળીએ જ છીએ. પણ હવે જે ઇવેન્ટ્સ બાકી છે, અમુક ઇવેન્ટ્સ પૂછાશે જ ડેફિનેટલી એક્ઝામમાં, એટલે એસ્પેશિયલી થિયરી એક્ઝામમાં. હા, પ્રેક્ટિકલમાં તો ક્લિક ઇવેન્ટ કે બહુ તો ચેન્જ ઇવેન્ટ કે ડબલ ક્લિક ઇવેન્ટ મેક્સિમમ. બટ ઇન practical exam, sorry, in theory exam, all the events will be asked. કારણ કે 50 માર્કની એક્ઝામમાં કંટ્રોલ, પ્રોપર્ટી, ઇવેન્ટ ને મેથડ, આ 4 વસ્તુ સિવાય બીજું કાંઈ છે જ નહીં. એઝ સચ કંઈ જ નથી, રાઈટ? સો ગર્લ્સ, વોટ એવર વી આર કવરિંગ ટુડે will be definitely asked in theory exam. Actually, we have already used some of the events like click, double click, timer event, scroll event, change event, got focus, lost focus. હા, આ બધી ઇવેન્ટ્સ આપણે જોઈએ જ છે, બધી જોઈ છે. તમે પ્રીવિયસ લેક્ચર્સ રિફર કરી શકો છો. તેમ છતાંય જો લાસ્ટમાં મને ટાઈમ મળશે આજે લેક્ચર પૂરો કર્યા પહેલાં, તો એ બધી જે ઓલરેડી કરી છે એનું પણ રિવિઝન કરાવી દઉં છું. અધરવાઇઝ ન્યૂ ઇવેન્ટ્સ છે કે જે આપણે કરી નથી, હા, એ અત્યારે આપણે જોઈએ છીએ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મની એક્ટિવેટ ઇવેન્ટ. એકચ્યુઅલી ફોર્મની બેઝિકલી ગર્લ્સ 4 ઇવેન્ટ્સ છે, પણ એ બધી આપણે થિયરીની બુકમાંથી જ્યારે રિફર કરશું ને ત્યારે જોઈશું, કારણ કે બધાનું આઉટપુટ દેખાશે નહીં પ્રેક્ટિકલી, પણ એક્ટિવેટનું દેખાય છે. હા, બેઝિકલી 4 ઇવેન્ટ્સ છે, પણ એક્ટિવેટ મીન્સ કે ધીસ ઇવેન્ટ ઇઝ ઓટોમેટિક ઇવેન્ટ. ઓટોમેટિક મીન્સ યુ ડોન્ટ નીડ ટુ ટેક એની એક્શન. તમે ક્યાંક ક્લિક કર્યું કે ડબલ ક્લિક કર્યું કે ચેન્જ કર્યું અને ઇવેન્ટ દેખાય એવું નથી. હા, ધીસ ઇવેન્ટ વિલ બી ફાયર્ડ automatically as soon as the form activates on your screen. ફોર્મ જેવું સ્ક્રીનમાં લોડ એક્ટિવેટ થઈ જશે, લોડ નહીં, હમણાં લોડ પણ કહું છું, એક્ટિવેટ થઈ જશે એટલે આ ઇવેન્ટ જે છે એ ફાયર થશે. લેટ અસ ટ્રાય. કે પહેલાં તો ફોર્મનું આપણે ફોન્ટ મોટા કરી દઈએ, કારણ કે કંઈક પ્રિન્ટ કરવાનું છે. એન્ડ મેક્સિમાઇઝ કરી નાખીએ ફોર્મને. maximized. Okay, run the form. When you run the form, first of all it is loaded in the memory. First of all it is loaded into the memory and then it is activated on the screen. એટલે ગર્લ્સ, મેમરીમાં જ્યારે લોડ થાય ને ત્યારે ફોર્મ લોડ ઇવેન્ટ ફાયર થાય છે. થિયરીમાં લખેલું છે આ બધું. અને જ્યારે સ્ક્રીન ઉપર દેખાય છે અત્યારે, તો અત્યારે કઈ ઇવેન્ટ ફાયર થાય છે? ફોર્મ એક્ટિવેટ ઇવેન્ટ. ઓકે, લેટ અસ ટ્રાય બોથ ધ ઇવેન્ટ્સ. અને ફોર્મ લોડ છે ને એ ફોર્મની ડિફોલ્ટ ઇવેન્ટ છે. ડિફોલ્ટ ઇવેન્ટ કોને કહેવાય ગર્લ્સ? કે તમે કોઈ પણ કંટ્રોલ લીધો હોય એની કંટ્રોલ. આપણે કમાન્ડ બટન પણ લઈએ, હમણાં ટેક્સ્ટ બોક્સ પણ લઈએ, તો એના ઉપર ડબલ ક્લિક કરો ને, અહીંથી ડબલ ક્લિક કરો અને જે ઇવેન્ટ લખેલી આવે એને કેવી કહેવાય? ડિફોલ્ટ ઇવેન્ટ. જો અહીંયા ક્લિક આવી, અહીંયા લોડ આવી. હા, આપણે ટેક્સ્ટ બોક્સ લઈએ, જો ડબલ ક્લિક કરીશ ને એની જાતે એક નેક નથી આવતી, ક્લિક નથી આવતી, ડબલ ક્લિક તો અહીંયા કઈ આવી? ચેન્જ.
તો ફોર્મની કમાન્ડ બટનની ટેક્સ્ટ બોક્સની બધાની ડિફોલ્ટ ઇવેન્ટ અલગ અલગ છે. તમે જો એક ટાઈમર કંટ્રોલ લઈ લો, એના ઉપર ડબલ ક્લિક કરો, એની પણ અલગ આવી છે કે ડબલ ક્લિક કરો અને જે ઇવેન્ટ આવે તો કમાન્ડ બટનની ડિફોલ્ટ ઇવેન્ટ કઈ છે? ક્લિક છે. લોડ ફોર્મની કઈ છે? લોડ છે. ટેક્સ્ટ બોક્સની કઈ છે? ચેન્જ છે. ટાઈમરની કઈ છે? ટાઈમર ઇવેન્ટ છે. સેમ વે સ્ક્રોલ બાર લીધું હોય તો સ્ક્રોલ ઇવેન્ટ આવે. ઓકે, આ જસ્ટ ફોર યોર નોલેજ, કદાચ વાઇવામાં પૂછાય અથવા તો તમને ક્યાંક એક્ઝામમાં નાનો ક્વેશ્ચન પૂછાઈ ગયો તો ખ્યાલ આવે, અથવા ગમે તે ઇવેન્ટ પૂછાણી હોય તો તમે લખી તો શકો જ કે ધીસ ઇવેન્ટ ઇઝ ધ ડિફોલ્ટ ઇવેન્ટ ઓફ કમાન્ડ બટન ઓર લોડ ઇવેન્ટ ઇઝ ધ ડિફોલ્ટ ઇવેન્ટ ઓફ ફોર્મ કંટ્રોલ. હવે આ ઓલરેડી લખેલી આવશે. નાવ ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ, તો અહીંથી તમે ચેન્જ આપણે કરેલું જ છે, કરી શકીએ અહીંથી. સપોઝ આઈ વોન્ટ ટુ રાઇટ એક્ટિવેટ ઇવેન્ટ, તો ગર્લ્સ ફોર્મની કઈ આવી ગઈ? એક્ટિવેટ ઇવેન્ટ એન્ડ લોડ ઇવેન્ટ. નાવ આઈ એમ રિમૂવિંગ ધીસ. આ એક એનું કામ નથી, તમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે હું કાઢી નાખું છું. જસ્ટ તમને બતાવવા માટે જ કર્યું હતું. વી ડુ નોટ વોન્ટ એની કંટ્રોલ ઓન અવર ફોર્મ. અગેન ગો ટુ કોડ વિન્ડો એન્ડ વ્યૂ ધીસ. હિયર હું કાંઈ જ નહીં ટાઈપ કરું વધારે જાજુ, તમને ઇઝીલી સમજાઈ જાય એવું. પ્રિન્ટ ધીસ ઇઝ લોડ ઇવેન્ટ. લેટ્સ સી જો શું થાય છે. ધીસ ઇઝ લોડ ઇવેન્ટ એન્ડ પ્રિન્ટ ધીસ ઇઝ એક્ટિવેટ ઇવેન્ટ. ઓકે, રન ધ ફોર્મ. લોડ ઇવેન્ટ આવી નથી? આવી ને, કારણ કે ફોર્મ મેમરીમાં લોડ પહેલાં થાય અને એક્ટિવેટ પછી થાય. ખ્યાલ આવે છે? એટલે લોડ ઇવેન્ટ થઈ છે, ફાયર થઈ છે, નથી થઈ એવું નથી, થાય છે, પણ પહેલાં પ્રિન્ટ થઈ ગયું અને પછી ફોર્મ સ્ક્રીન ઉપર આવ્યું. એટલે ફોર્મ જ્યારે આવે ત્યારે તો બ્લેન્ક જ હોય, એટલે એ જતું રહ્યું. એક ઇવેન્ટ પહેલાં ફાયર થઈ ગઈ ને ફોર્મ સ્ક્રીન ઉપર પછી એક્ટિવેટ થયું. એટલે ફોર્મ લોડમાં તમે જો કાંઈ પ્રિન્ટ કરો તો એ ના દેખાય. ફોર્મ લોડનું કામ શું છે કે તમારે કંઈ વેરિયેબલ્સ ડિફાઇન કરવા હોય, કંઈ સેટિંગ કરવા હોય તો એ બધું લોડમાં થાય, જે આપણે નેક્સ્ટ સેમમાં થશે, અત્યારે નહીં. નેક્સ્ટ સેમમાં આપણે કરશું કે ફોર્મ લોડ થાય ત્યારે અમુક સેટિંગ આપણે કરી નાખીએ. પણ આ એક્ટિવેટ છે, ઇટ વિલ બી ફાયર્ડ આફ્ટર ધ ફોર્મ ઇઝ એક્ટિવેટેડ ઓન ધ સ્ક્રીન, રાઈટ? એટલે એનું અહીંયા આપણને આઉટપુટ દેખાણું કે ધીસ ઇઝ એક્ટિવેટ ઇવેન્ટ, પણ લોડનું આઉટપુટ દેખાણું નહીં. બરાબર? એટલે પ્રિન્ટ સ્ટેટમેન્ટ ક્યારે ફોર્મ લોડમાં યુઝ કરવું નહીં, એની કંઈ ઇફેક્ટ જ નહીં આવે એટલા માટે. સો ધીસ વોઝ ફોર્મ એક્ટિવેટ એન્ડ ફોર્મ લોડ ઇવેન્ટ. સેમ વે ગર્લ્સ, ટુ મોર ઇવેન્ટ્સ આર ધેર, ફોર્મ અનલોડ ઇવેન્ટ એન્ડ ફોર્મ ડીએક્ટિવેટ ઇવેન્ટ. પણ એ બધાનો યુઝ પણ એ જ છે કે જ્યારે ફોર્મ મેમરીમાંથી અનલોડ થઈ જાય છે, તો તમારે જે કાંઈ પણ વેરિયેબલ્સને ડિફાઇન કર્યા હોય એ બધા રિમૂવ કરી નાખવા હોય, તો એવું બધું કામ જે નેક્સ્ટ સેમમાં આવશે. આ સેમમાં તો તમારે એવું કાંઈ આવતું જ નથી. પણ યુ શુડ નો કે ફોર્મ અનલોડ ઇવેન્ટ ક્યારે ફાયર થાય છે? વેન ધ ફોર્મ ઇઝ અનલોડેડ ફ્રોમ ધ મેમરી. અને ડીએક્ટિવેટ ઇવેન્ટ ક્યારે ફાયર થાય છે? વેન ધ ફોર્મ ઇઝ ગોન ફ્રોમ ધ સ્ક્રીન. સ્ક્રીનમાંથી જતું રહે ને ત્યારે ડીએક્ટિવેટ ફાયર થાય, સ્ક્રીન ઉપર આવે ત્યારે એક્ટિવેટ, મેમરીમાં આવે ત્યારે લોડ, અને મેમરીમાંથી જાય ત્યારે અનલોડ. રાઈટ? ધીસ 4 ઇવેન્ટ્સ. હજી આ તો હું તમને પ્રેક્ટિકલી બતાવું છું અને એક્સપ્લેન કરું છું. બુકમાંથી રિફર કરશું ત્યારે આ બધું આવશે ડેફિનેટલી. ઓકે, નેક્સ્ટ ઇવેન્ટ ઇઝ રિલેટેડ વિથ કીબોર્ડ. નાવ ગર્લ્સ, હવે જે અત્યારે હું તમને ઇવેન્ટ્સ કરાવું છું ને, દે આર ટોટલી ડિફરન્ટ ઇવેન્ટ્સ. અત્યાર સુધી આપણે એવી એક પણ ઇવેન્ટ કરેલી નથી, કારણ કે ધીઝ ઇવેન્ટ્સ આર કનેક્ટેડ વિથ કીબોર્ડ એન્ડ માઉસ. એટલે એક્ઝામમાં થિયોરીમાં એવો ક્વેશ્ચન પૂછાય છે કે એક્સપ્લેન ઓલ કીબોર્ડ ઇવેન્ટ્સ ઓર એક્સપ્લેન ઓલ માઉસ ઇવેન્ટ્સ, ઓર તમને એમ કહે કે એક્સપ્લેન, એની સામે 3 ઇવેન્ટ લખેલી હોય, કી પ્રેસ, કી અપ, કી ડાઉન, માઉસ અપ, માઉસ મૂવ, માઉસ ડાઉન. ઓકે, 6 ઇવેન્ટ્સ આર ધેર. ટોટલ 6 ઇવેન્ટ છે આવી. બહુ જ ઇઝી છે, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. કે કીબોર્ડમાં તમે શું કરો તો શું થાય, માઉસમાં તમે ક્યાં મૂવ કરો તો શું થાય, એના ઉપર તમે કંટ્રોલ કરી શકો. તમે યુ કેન કંટ્રોલ કે આ કી પ્રેસ કરે તો મારે આમ કરવું છે, આ કી પ્રેસ કરે તો મારે આમ કરવું છે. યુ કેન હેવ કંટ્રોલ ઓવર કીબોર્ડ એન્ડ માઉસ. એનું કારણ છે આ કરવાનું.
અચ્છા ગર્લ્સ, રાઇટ નાવ ઇફ યુ વોન્ટ ટુ રિફર બુક, અત્યારે આ હું ભણાવું છું, સાથે સાથે તમારે જો બુક રિફર કરવી હોય અત્યારે, તો તમે લોકો બુકમાં, મારી પાસે જે વર્ઝન છે એકચ્યુઅલી બે બુક્સ છે આપણી પાસે, એક વ્હાઇટ વાળી બેકગ્રાઉન્ડવાળી છે એનું જે કવર છે, અને એક આઈ થિંક બ્લુઇશ છે, ગ્રે કે એવો પર્પલ એવો કલર છે. એટલે જે વ્હાઇટવાળી મારી પાસે છે અત્યારે, એમાં છે પેજ નંબર 4.5. 4.5 ઇવેન્ટ્સ જે છે એ ક્યાં છે? 4.5 એટલે ચોથું ચેપ્ટર છે, અને એમાં કોમન ઇવેન્ટ્સ છે. એટલે જો બીજી કોઈ બુક તમારી પાસે હોય આ સિવાયની, હા છે, કન્ટેન્ટ્સ તો સેમ જ છે, પેજ 2-3 આગળ પાછળ હશે. એટલે તમે એ જોઈ લો કે કોમન ઇવેન્ટ્સ ચેપ્ટર નંબર 4 કોમન ઇવેન્ટ્સ છે આમાં. સો એમાં પહેલાં ક્લિક ડબલ ક્લિક છે જે આપણે ઓલરેડી કરી લીધેલી છે. પછી પાછળ આવે છે કીબોર્ડ અને માઉસની ઇવેન્ટ્સ. ઓકે, માઉસ કીબોર્ડની ઇવેન્ટ પહેલાં કરાવું છું, કારણ કે એમાં એકાદો પ્રોગ્રામ આપણે કરવો પડશે. માઉસની ઇવેન્ટમાં તો પ્રોગ્રામ નહીં, ખાલી જોવાનું થશે. ઓકે, નાવ before using the events of keyboard or mouse, first of all let me explain you that each key on the keyboard has some value. each key એટલે માઉસમાં તો વધારે કી ના હોય, લેફ્ટ રાઇટ ક્લિક, લેફ્ટ ક્લિક, સ્ક્રોલ, આ બધું જે છે, એઝ વેલ એઝ આ માઉસ પોઇન્ટર એનું એ ક્યાં લોકેશન છે, અહીંયા અહીંયા અહીંયા, તો આ બધું તમને મેળવી શકો ઇવેન્ટ્સ થ્રુ. તમારે કાંઈ નથી કરવાનું. વીબી વિલ પ્રોવાઈડ યુ ધ ફેસિલિટી ટુ ગેટ ધ વેલ્યુ ઓફ પર્ટિક્યુલર કી, કે તમે કઈ કી પ્રેસ કરી છે યુઝરે. યુ આર ધ પ્રોગ્રામર, તો તમે જ્યારે કોઈને પ્રોગ્રામ આપો છો, ફોર્મ બનાવીને આપો છો, તો એ પર્સને કઈ ઇવેન્ટ યુઝ કરી છે એ તમને ખબર પડી જાય. કેવી રીતે ખબર પડે? તો કે તમે એને કી ઈ પ્રેસ કર્યો, સપોઝ પી પ્રેસ કર્યો છે, 1 પ્રેસ કર્યો છે, F10 પ્રેસ કર્યું છે, કંટ્રોલ કી પ્રેસ કરી છે, તો વીબી અલાઉઝ યુ ટુ ટ્રેપ ધીસ કીઝ. ટ્રેપ કરી શકો. ટ્રેપ મતલબ કે તમને એવો કોડ આવી જાય જેના ઉપર તમને ખબર પડી જાય કે અચ્છા આ કી એટલે આ એટલે આ કી, એટલે યુ કેન ટ્રેપ ધ કીઝ. હમણાં કરીએ એટલે ખ્યાલ આવશે તમને. એના માટે આપણે એક ટેક્સ્ટ બોક્સ લઈ લઈએ, which is blank. Now we shall write key press event of text box. ઇઝી છે સાવ. હવે ગર્લ્સ હું આને ડબલ ક્લિક કરીશ તો ટેક્સ્ટ બોક્સની ડિફોલ્ટ ઇવેન્ટ કઈ છે? ચેન્જ. હા, તો ચેન્જ તો મારે જોતી જ નથી. વિચ ઇવેન્ટ ડુ આઈ વોન્ટ? કી પ્રેસ. આમાં ક્યાં દેખાય છે કી પ્રેસ? યસ, કી પ્રેસ ઇઝ ધેર છે. કી પ્રેસ ઇવેન્ટ ઇઝ there. Now this event is little bit different. જો તમે બીજી બધી ઇવેન્ટ્સ લખી હોય ને આની પહેલાં, તો તમને કમ્પેર કરો કે એ બધી ઇવેન્ટ્સમાં ને આમાં કંઈક ચેન્જ છે. આપણે લઈએ બીજી ઇવેન્ટ લઈએ ને, અહીંયા ન લખીએ તો કાંઈ નહીં, હું તમને બતાવી દઉં અહીંથી. સપોઝ ડબલ ક્લિક ઇવેન્ટ, સપોઝ લોસ્ટ ફોકસ ને ગોટ ફોકસે કરાવી હતી મેં, યાદ હોય તો. હા, લોસ્ટ ફોકસ છે. આમાં કંઈ આ 3 ઇવેન્ટમાં કંઈ અલગ લાગે છે? આમાં અને આમાં દેખાય છે કંઈ અલગ? જો આ બંને ઇવેન્ટમાં કંઈ આર્ગ્યુમેન્ટ નથી, કાઉન્સની અંદર કાંઈ જ લખેલું નથી. નો આર્ગ્યુમેન્ટ ઇઝ ધેર. એન્ડ ધીસ ઇવેન્ટ ઓટોમેટિક, મેં નથી લખેલું. ડીડ આઈ ટાઈપ કી એઝ કી એઝ ઇન્ટીજર? આઈ હેવ નોટ ટાઈપ્ડ ઇટ. ધીસ ઇઝ ઓટોમેટિક, એની જાતે આવ્યું છે, કારણ કે ધીસ ઇવેન્ટ સપોર્ટ્સ આર્ગ્યુમેન્ટ. આ ઇવેન્ટમાં આર્ગ્યુમેન્ટ ઇનબિલ્ટ આવે છે, એની જાતે આવે છે, અને એ બહુ યુઝફુલ છે. એ આર્ગ્યુમેન્ટ છે ને એ બહુ યુઝફુલ છે. કી આસ્કી, એમાં તમે આનું નામ પણ ચેન્જ કરી શકો. તમારે ખાલી કી રાખવું છે તો કી પણ રાખો, એમાં કંઈ એરર નહીં આવે. પણ આપણે ભલે એઝ ઇટ ઇઝ રાખીએ અત્યારે કી આસ્કી. કાંઈ જ ન કરો, જસ્ટ પ્રિન્ટ કી આસ્કી. સ્પેલિંગ સાચો છે ને કી આસ્કીનો, ACII, અને રન કરો ફોર્મને. બીજું કાંઈ નથી કરવું આપણે. રન ધીસ ફોર્મ. આઈ એમ ડુઈંગ નથિંગ ગર્લ્સ. અત્યારે મારું હું કંઈ ન કીબોર્ડ ન માઉસ કાંઈ યુઝ નથી કર્યું. નાઉ એઝ આઈ પ્રેસ એની કી ફ્રોમ ધ કીબોર્ડ,
હા, કોઈ પણ કી આપણે પેલા ABCD કરીએ, નંબર્સ કરીએ, સ્પેશિયલ ગમે તે કરીએ, તો as you press any key from the keyboard, the corresponding ASCII value બધાને ખ્યાલ છે, તો એની ASCII વેલ્યુ અહીં આવી જશે તમારા ફોર્મ ઉપર. જો આઈ એમ પ્રેસિંગ સપોઝ એ તો બધાને ખ્યાલ છે ને, સ્મોલ એની ASCII વેલ્યુ શું છે? 97. એની ASCII વેલ્યુ છે 97. આઈ એમ પ્રેસિંગ સ્મોલ એ, આવ્યું 97. ઓકે, સેમ વે સપોઝ આઈ એમ પ્રેસિંગ ડી, સ્મોલ ડી, તો 97 પ્લસ 4 આઈ મીન 300 છે. ABCD 7 8 9 100. ફાઇન. સેમ આઈ એમ પ્રેસિંગ કેપિટલ એની શું છે? 65. આઈ એમ પ્રેસિંગ કેપિટલ P 80. ઓકે, લાઇકવાઇઝ યુ કેન પ્રેસ સપોઝ 9 નીચે 57, 3 51, 1 49. ઓકે, આઈ એમ પ્રેસિંગ એની સ્પેશિયલ સિમ્બોલમાં આપણે કરીએ સ્ટાર નીચે 42, ડોલર નીચે 36, @ 64. તો વોટ એવર કી ઇઝ પ્રેસ્ડ, જેવું તમે પ્રેસ કરો છો, ધ કોરેસ્પોન્ડિંગ ASCII વેલ્યુ ઓટોમેટિકલી ગોઝ ટુ કી ASCII વેરિયેબલ. જે વેરિયેબલ જે છે કાઉન્સમાં, એમાં એની જાતે જાય છે. આપણે હું કે તમે નથી કરતા, વી આર નોટ ડુઈંગ ધીસ. ઓકે, તો ગર્લ્સ અત્યારે આપણને ઇફ ને એવું નથી આવતું, પણ નેક્સ્ટ સેમમાં આપણે આના ઉપરથી પ્રોગ્રામ બનાવી શકીએ. કેવો પ્રોગ્રામ? કે જો એની ASCII વેલ્યુ 97 ટુ આટલા હોય, દેટ મીન્સ કે તમે સ્મોલ ABCDમાં એન્ટર કરેલું છે. એની વેલ્યુ 65 ટુ 90માં હોય, દેટ મીન્સ કે તમે શું કરેલું છે? કેપિટલ લેટર. એની વેલ્યુ 48 ટુ 57 હોય તો 0 ટુ 9 એન્ટર કરેલું છે. એટલે યુઝર જે છે એને કયો કેરેક્ટર એન્ટર કર્યો છે એના ઉપર તમારો કંટ્રોલ આવી શકે. તમારો કંટ્રોલ આવી શકે કે અચ્છા, આ કેરેક્ટર પ્રેસ કર્યો છે તો મારે આમ કરવું છે, આ કર્યો છે તો મારે આમ કરવું છે. ઓકે, જેમ પ્રેસ કરો છો ત્યારે એન્ટર મારો, ઇવેન્ટ ફાયર કરો કે કમાન્ડ બટન ક્લિક કરો ત્યારે નહીં, એ તો થાય જ. આ તો જ્યારે તમે પ્રેસ કરતા જાઓ એની કી. લુક, હું ફટાફટ ગમે તે ટાઈપ કરું છું તો યુ વિલ ગેટ ઇટ. છે જેટલું હોય, જે કંઈ પણ કી પ્રેસ કરશો એ બધાનું તમને વેલ્યુઝ મળે છે ને, ASCII વેલ્યુ. એટલે આના ઉપરથી તમે બહુ સારું પ્રોગ્રામિંગ જે છે એ કરી શકો. કે સપોઝ ફોર એક્ઝામ્પલ તમે એમ ઈચ્છો છો કે આ મારી એજ છે ઓર મારું નેમ છે, તો નેમમાં નંબર્સ શુડ નોટ બી અલાઉડ. તો તમે અહીંયા ચેક કરો કે નંબર રાખ્યો છે, એની કી ASCII આટલી છે, તો તમે ના પાડી દો. પણ એના માટે મારે છે ને ઇફ મૂકવું પડે. પણ ઇફ તમારે આવતું નથી સિલેબસમાં, એટલે અત્યારે આપણે એનો પ્રોગ્રામ કંઈ કરવાની જરૂર નથી, કોડિંગની જરૂર નથી. તમને ખાલી ખબર હોવી જોઈએ કે કી પ્રેસ ઇવેન્ટથી શું થાય. ઓકે, એટલે કેમ આપણે કોડિંગ નહીં કરીએ, પછી નેક્સ્ટ સેમમાં હોપફુલી તમે લોકો રૂબરૂ આવતા હશો અને આપણા ક્લાસમાં જે છે પ્રોજેક્ટરમાં બધું જ કોડિંગ કરશો. બરાબર? અત્યારે અનનેસેસરી એક્ઝામમાં પૂછવાનું નથી, પ્રેક્ટિકલ એક્ઝામમાં, તો પછી અનનેસેસરી કોડિંગ કરવાનું કંઈ મિનિંગ નથી. ફાઇન. એટલે આ સમજી લો, કી પ્રેસ ઇવેન્ટ લખી લેજો, ખાસ લખી લેજો, એટલે એક્ઝામ અહીંયા આવો પ્રેક્ટિકલ કરવા થાય. બહુ નાની જ છે, પણ લખો તો સારું છે. બુક ગર્લ્સ ખુલ્લી રાખવાનું એટલા માટે કીધું કે હવે પછીની જે ઇવેન્ટ્સ આવે છે ને એમાં ટેબલ તમારે જોવું પડશે. કી પ્રેસ છે, પછી કી ડાઉન ને કી અપ, બે ઇવેન્ટ સેમ જ છે, બંનેનું આઉટપુટ સેમ જ આવશે. એટલે હું તમને કી ડાઉન કરાવું છું, પણ એમાં આર્ગ્યુમેન્ટ્સ વધારે છે. આર્ગ્યુમેન્ટ્સ માટે યુ હેવ ટુ રિફર ટેબલ. તમારે ટેબલ રિફર કરવું પડશે. VB શિફ્ટ અહીંયા પેજ નંબર 4.9 છે મારી બુકમાં, પેજ નંબર 4.9. બુક ન ખોલી હોય તો આમાં જોઈ લ્યો, હું તમને હમણાં બધાની વેલ્યુઝ કહું છું. તો કી પ્રેસ, હવે આઈ એમ રિમૂવિંગ ધીસ, આપણે લઈ કી પ્રેસ ઇવેન્ટ. વિચ ઇવેન્ટ? કી ડાઉન. પ્રેસ તો લઈ લીધી, કી ડાઉન. નાવ કી ડાઉન ઇવેન્ટ, એમાં બે આવ્યા. કેટલા આર્ગ્યુમેન્ટ આવ્યા? બે. કી કોડ એઝ ઇન્ટીજર, શિફ્ટ એઝ ઇન્ટીજર. આપણે બીજું કાંઈ નથી કરવાનું, ખાલી એટલું સમજવાનું છે કે આ બેયનો મિનિંગ શું થાય. એનું ટેબલ જે છે એ તમારી બુકમાં આપેલું છે, તમારે રિફર કરવું હોય તો.
કે આની વેલ્યુ જે છે, હા, જે આ સેકન્ડ છે, કી કોડ એટલે તો નંબર જ આવશે કે કયો નંબર, અને આ જે છે ને આ શિફ્ટ, આ તો જે પેલી કી પ્રેસમાં હતું એમ જ છે, કી આસ્કી વેલ્યુ, અને આ જે છે ને એ 3 કી રિપ્રેઝેન્ટ કરે છે. તે હું લખું છું તમારા રેફરન્સ માટે. કઈ 3 કી? તો કે કંટ્રોલ, કાં તો કંટ્રોલ, કાં તો શિફ્ટ, કાં તો અલ્ટર. હા, તમે આ 3 કીને શું કરી શકો? ટ્રેપ કરી શકો. ટ્રેપ મીન્સ કે તમને ખબર પડશે કે યુઝરે કઈ કી પ્રેસ કરી છે. અત્યાર સુધી લાસ્ટ ઇવેન્ટમાં આપણે શું લખતા હતા? ખાલી ABCD સિંગલ કી. હવે અહીંયા કોમ્બિનેશન ઓફ કીઝ, કી અપ અને કી ડાઉન ઇવેન્ટમાં કોમ્બિનેશન ઓફ કીઝ તમે ટ્રેપ કરી શકો. ઓકે, હવે આ ત્રણેયની વેલ્યુ છે, બુકમાં આપેલી છે ત્રણેયની વેલ્યુ. અત્યારે હું બોલું છું, તમારે લખવી હોય તો લખી લો, બુક ન હોય તો. તો આ શિફ્ટ જે છે, શિફ્ટ નામનો વેરિયેબલ, આ એક વેરિયેબલ છે. એની વેલ્યુ જો 1 હોય દેટ મીન્સ કે તમે શિફ્ટ કી પ્રેસ કરી છે. એની વેલ્યુ 2 હોય દેટ મીન્સ તમે કંટ્રોલ કી પ્રેસ કરી છે. અને જો એની વેલ્યુ 4 હોય તો તમે કઈ કી પ્રેસ કરી છે? કઈ કરી છે? અલ્ટર, લાસ્ટ વન. કી કોડમાં તો તમે ABCD ગમે તે કરી શકો છો. આપણે બીજું કાંઈ મહેનત નથી કરતા. અહીંયા લખીએ પ્રિન્ટ કી કોડ, કી કોડ, પ્રિન્ટ શિફ્ટ, શિફ્ટ. ઓકે, આ બે વેલ્યુઝ મારે પ્રિન્ટ કરવી છે. આઈ એમ રનિંગ ધીસ, આઈ એમ પ્રેસિંગ કંટ્રોલ P, પ્રિન્ટ F લખી નાખો. સી યાદ આવી ગયું, આપણે સી નથી ભણતા, VB ભણીએ છીએ ને. કંટ્રોલ P, તો કંટ્રોલ P, તો P નો કોડ શું છે? કોડ 17. અને શિફ્ટનો મેં શું કીધું? 2, મતલબ કંટ્રોલનો 2. શિફ્ટ તો એનું વેરિયેબલનું નામ છે. તમને કન્ફ્યુઝન થાય ને, હું વેરિયેબલનું નામ ચેન્જ કરી નાખું. આપણે આને શોર્ટ કરી નાખીએ. આનું નામ કે ને આનું નામ S, પોસિબલ છે. અહીંયા કે લખી નાખો એટલે ગોટાળો ન થાય. મેં શું કીધું? કંટ્રોલ કીની વેલ્યુ 2, શિફ્ટની 1 અને અલ્ટરની 4. હવે સૌથી પહેલાં આપણે શિફ્ટ પ્રેસ કરીએ. શિફ્ટ L. કેમ કે પ્રિન્ટ નથી? ઓહ ગર્લ્સ, આપણે વેરિયેબલનું નામ ચેન્જ કર્યું ને, અહીંયા પણ ચેન્જ કરવું પડે. અહીંયા તો કરતાં ભૂલી ગયા. શિફ્ટ L, તો એલની જે વેલ્યુ છે એ 16 છે અને S જે છે એ 1 છે. S1 છે દેટ મીન્સ કે તમે કઈ કી શિફ્ટ કરી છે? પ્રેસ કરી છે? શિફ્ટ કી પ્રેસ કરી છે. હવે કહીશ હું કંટ્રોલ પ્રેસ કરું, જોજો હવે કંટ્રોલ કરીશ તો 2 આવશે. કંટ્રોલ ઓહો મેં જાજી વાર કરી નાખી, પ્રેસ કરી રહી હતી, ફરીથી કરવું પડશે. કંટ્રોલ કે છે આ છે ને, વધારે વાર પ્રેસ કરી રાખીએ એટલે 2 વાર ઇવેન્ટ ફાયર થઈ જાય છે. 17 2 મીન્સ કંટ્રોલ કી અને 17 કે 75 જે હોય કેરેક્ટર છે, બરાબર. સેમ વે અલ્ટર કરું છું, અલ્ટર M. અલ્ટર જેમ હું અલ્ટર ઉપર કરું ને, બે સાથે કરવું પડે તમારે. હું અલ્ટર પ્રેસ કરી રાખું છું, પછી M એટલે 2 વાર ઇવેન્ટ ફાયર થાય છે. તો અલ્ટર M, તો 77 અને 4 છે. શિફ્ટમાંની 1, કંટ્રોલની 2 અને અલ્ટરની 4. એટલે તમે જાણી શકો કે કઈ કી પ્રેસ થઈ છે. એ જ એનું કામ છે, કી અપ, કી ડાઉન. ગોટ ઇટ? આને લખી લ્યો ભૂલ્યા વગર. થિયરીમાં પૂછાશે અને એક્ઝામ્પલ બુકમાં આપેલા નથી, મારા ખ્યાલે નથી આપેલા છે, પણ ઇફવાળા છે એટલે ઇફનો કોડ તો તમે લખી નહીં શકો. એટલે હું જે એક્ઝામ્પલ કરાવું એ જ તમે લોકો લખતા જાઓ. Now, girls, same way you can use mouse events. હવે આપણે કીબોર્ડની ઇવેન્ટ કાઢી નાખીએ. માઉસ તો આપણે ફોર્મ ઉપર પણ મૂવ કરતા હોઈએ છીએ, એટલે આપણે આને કાઢી નાખું છું. ફોર્મ જે છે, ફોર્મ એમાં તમે લખી શકો માઉસ ઇવેન્ટ્સ. ડબલ ક્લિક કરો, લોડ આવી ગયું. લોડ નથી જોતી મારે, કઈ જોઈ છે? માઉસ
mouse up event. Mouse up and mouse down both are almost same. એટલે તમને સેમ જ દેખાશે આમાં. પછી રિફરન્સ બુકમાં આપેલો છે એ તમે રેફર કરી લેજો. માઉસ અપ ઇવેન્ટ તમને 4 આપે છે, 4 ઓપ્શન્સ આપે છે, 4 વેરિયેબલ આવશે. બધા યાદ, બધી બુકમાં બધું આપેલું છે, બધું જ. પણ અત્યારે હું તમને ઓરલી ઇન્ફોર્મ કરી દઉં છું કે આ 4 વેરિયેબલ શેના માટે છે. આ બટન છે ને શેના માટે છે કે વિચ બટન ઇઝ પ્રેસ્ડ, માઉસનું લેફ્ટ ઓર રાઇટ. માઉસનું લેફ્ટ, રાઇટ ઓર ઇવન મિડલ, એટલે કે ઓલું સ્ક્રોલનું બટન ક્યારેક હોય ન હોય, પણ આ બે તો ખરું જ. તો લેફ્ટ બટનની વેલ્યુ છે 1 અને રાઇટ બટનની વેલ્યુ છે 2. એટલે જો તમે 1 પ્રિન્ટ થાય દેટ મીન્સ કે મેં લેફ્ટ ક્લિક કર્યું છે, 2 પ્રિન્ટ થાય દેટ મીન્સ મેં રાઇટ બટન ક્લિક કર્યું છે. એટલે આપણે ખાલી એને પ્રિન્ટ કરીએ, પ્રિન્ટ બટન. બીજું કાંઈ નહીં, આવે આગળનું પછી જોઈએ આપણે. ખાલી બટન પ્રિન્ટ કરો. આઈ એમ મૂવિંગ ધ માઉસ. માઉસ મૂવ કરીએ તો કાંઈ નહીં થાય. હું જો ક્લિક કરીશ ને ગમે ત્યાં એનીવેર ઓન ધ ફોર્મ તો ફાયર થશે. આઈ એમ ક્લિકિંગ ઓન લેફ્ટ બટન છે, આઈ એમ ક્લિકિંગ ઓન રાઇટ બટન. લેફ્ટ રાઇટ, લેફ્ટ રાઇટ, લેફ્ટ રાઇટ, લેફ્ટ રાઇટ થાય છે પ્રિન્ટ. આ લેફ્ટ લેફ્ટ લેફ્ટ, રાઇટ રાઇટ રાઇટ. ખ્યાલ આવ્યો? તો લેફ્ટ બટન જે છે માઉસનું એની વેલ્યુ શું છે 1 ને રાઇટની 2. હા, મિડલની 4 છે. તો મિડલ આમાં જો આ પીસીમાં મિડલ ચાલે છે? ના, આમાં સ્ક્રોલ નથી થતું. ના, એના ઉપર પ્રેસ કર્યું તો થઈ જાય છે 4. આ અત્યારે મિડલ બટન પ્રેસ કરું છું તો 4 આવે છે. ઓકે, 1 2 4, લેફ્ટ રાઇટ મિડલ. સેમ વે તમે શિફ્ટ કરશો એટલે જે હમણાં કીબોર્ડમાં ભણાવ્યું સેમ વે કે તમે કંટ્રોલ સાથે, સપોઝ કંટ્રોલ ક્લિક, કંટ્રોલ રાઇટ ક્લિક એવું હોય ને ઘણી જગ્યાએ, એવું કરશો તો એની કી પણ આવશે. રન કરો. કંટ્રોલ લેફ્ટ ક્લિક મેં કર્યું. હા, કંટ્રોલ લેફ્ટ ક્લિક એટલે પહેલાં 1 આવ્યું લેફ્ટ ક્લિક માટે અને કંટ્રોલનું 2. બરાબર? કંટ્રોલ લેફ્ટ ક્લિક, કંટ્રોલ રાઇટ ક્લિક, કંટ્રોલ લેફ્ટ ક્લિક છે 2. એવી રીતે આપણે શિફ્ટ સાથે કરીએ. શિફ્ટ લેફ્ટ ક્લિક, શિફ્ટ રાઇટ ક્લિક છે. બરાબર? એવી રીતે. પછી ગર્લ્સ એક્સ એન્ડ વાય છે. એક્સ એન્ડ વાય આર ન્યુમેરિક વેરિયેબલ્સ વિચ gives you the position. માઉસની જે પોઝિશન છે સ્ક્રીન ઉપર ઈ આપે છે, ઈ આપે છે. તો પ્રિન્ટ એક્સ, પ્રિન્ટ વાય આપણે કાઢી નાખીએ આને. લખી લેજો તમે લોકો. પ્રિન્ટ એક્સ, પ્રિન્ટ વાય. આઈ એમ ક્લિકિંગ. ક્યાંક માઉસમાં ક્યાંક ક્લિક કરો, અહીંયા જો એનું તમને લેફ્ટ, તો કે લેફ્ટ છે કેટલા પિક્સેલ? 15870 પિક્સેલ ને 3720 ટોપથી. હા, એક્સ વાય પોઝિશન તમે ગ્રાફ ભણ્યા હશો ને સ્ટેટમાં, એમાં તમને ખ્યાલ હશે ને ગ્રાફ આવે છે કે એની પોઝિશન હોય એક્સ વાય. એક્સ વાય, એક્સ આટલા પિક્સેલ, વાય આટલા પિક્સેલ. એક્સ એટલે હોરિઝોન્ટલ, વાય એટલે વર્ટિકલ. હવે જો એ નીચે કરીશ ને અહીંયા તો એક્સ ઘટી જશે ને વાય વધી જશે. જો છે એક્સ કેટલું બધું ઘટી ગયું, 7770 ને વાય 80 અહીંયા કરું છું. જો તમે ઓબ્ઝર્વ કરો, તમે બધા હોશિયાર છો. આ બધી વસ્તુ તમને કરાવી ન પડે. જો ચેન્જ થાય છે, એક્સ વાય પોઝિશન ચેન્જ થાય છે. ક્લિક કરો એટલે આવશે. ખ્યાલ આવ્યો? એટલે ગર્લ્સ આના ઉપરથી છે ને બહુ સારું પ્રોગ્રામિંગ થાય. જે પેઇન્ટ ને એ બધું બને ને કે અહીંયા ક્લિક કર્યું એટલે મારે અહીંથી ડ્રો કરવાનું સ્ટાર્ટ કર્યું છે, અહીંયા ક્લિક કર્યું ત્યાં પૂરું કરવું છે, એવું બધું પ્રોગ્રામિંગ વેબીમાં પોસિબલ છે. પણ ઇફ ને લૂપ વગર કાંઈ થાય નહીં. એટલે હવે નેક્સ્ટ સેમમાં જેવો ટાઈમ તો આપણે ક્લાસરૂમમાં કરશું એ બધું પ્રોગ્રામિંગ. ઓકે, નેક્સ્ટ આ લખી લેજો. પછી નેક્સ્ટ આમ તો બધું પ્રિન્ટ જ કરું છું, લખવામાં તો એવું છે કે માઉસ મૂવ ઇવેન્ટ. વિચ ઇવેન્ટ? માઉસ મૂવ. માઉસ મૂવ ઇવેન્ટ વિલ બી ફાયર્ડ એઝ એન્ડ વેન યુ મૂવ ધ માઉસ. એમાં આ બે બટન પ્રેસ કરવાની જરૂર નથી, ભલે એમાં આવે છે. ખાલી એક્સ ને વાય પ્રિન્ટ કરશો ને તો એ તમને ખ્યાલ આવશે. પ્રિન્ટ એક્સ, પ્રિન્ટ વાય. કારણ કે આમાં બધું પ્રિન્ટ એટલા માટે નથી કરતી કે જેવું મૂવ તો આપણે કેટલા વારે કરીએ, જેટલું મૂવ કરતી જઈશ ને એટલું જ આ વેલ્યુઝ ચેન્જ થતી જશે. જો મૂવ સમજો છો ને, મૂવ કોને કહેવાય? અત્યારે હું માઉસને ટચ જ નથી કરતી તો એઝ ઇટ ઇઝ છે. જેવું મૂવ કરીશ ને સેજ પણ એટલે જો વેલ્યુ બીજી આવશે. જો કેટલી સેજ મૂવ કરું ને એટલે લોટ્સ ઓફ વેલ્યુઝ. શું કામ? કારણ કે મૂવ તો આટલાથી આટલામાં આવે, આટલાથી આટલામાં આવે.
એટલે લોટ્સ ઓફ વેલ્યુઝ બાય માઉસની પોઝિશન જો અહીં તમે ડિફરન્સ જુઓ 75052035506580 છે. સેજ માઉસનું લેફ્ટ સાઈડથી મૂવ કરતી જતી હતી. લેટેસ્ટ રિપીટ. અત્યારે એઝ ઇટ ઇઝ છે. સેજ મૂવ કરું છું નીચે. જો સેજ કરીશ ને જ્યાં જે પોઝિશન ઉપર માઉસ ગયો છે ને એ બધાના પિક્સલ્સ એ ગ્રેબ કરી લેશે અને તમને દેખાડશે. ઓકે, સો માઉસ મૂવ છે એના માટે છે કે તમે મૂવ કરતા જાઓ ને કંઈ ઇરેઝ કરવું હોય કે કંઈ ડ્રો કરવું હોય તો એટ દેટ ટાઈમ ધીસ ઇવેન્ટ ઇઝ યુઝફુલ. ઓકે, નાવ ગર્લ્સ ફ્રોમ માય સાઈડ ઓલ ધ ઇવેન્ટ્સ આર ઓવર. મારી સાઈડથી મારે જેટલી ઇવેન્ટ્સ કરાવવાની હતી સ્ટાર્ટિંગ ફ્રોમ ક્લિક ઇવેન્ટ, પ્રેક્ટિકલી થિયરીમાં તો હજી કરાવીશ પણ પ્રેક્ટિકલી સ્ટાર્ટિંગ ફ્રોમ ક્લિક ઇવેન્ટ ટુ ડબલ ક્લિક ઇવેન્ટ, ગોટ ફોકસ, લોસ્ટ ફોકસ, ઓકે, પછી આ બધી કીબોર્ડ માઉસ ઇવેન્ટ્સ, એક્ટિવેટ, ચેન્જ, ટાઈમર ઇવેન્ટ, સ્ક્રોલ ઇવેન્ટ, બધી જ ઓલ ધ ઇવેન્ટ્સ આર કવર્ડ. તેમ છતાંય તમને લોકોને કંઈ ડાઉટ હોય તો તમે ક્લાસમાં અહીંયા લેબમાં રાધર આવી અને મને પૂછી શકો છો. અને બાકી બધી જે ઇવેન્ટ્સ છે જે પહેલાં કરાવેલી છે એના માટે તમે આગલા જે વિડીયોઝ છે એને રિફર કરજો. આમાં તો કંઈ રિવિઝનની એટલા માટે જરૂર નથી કે બધું રિવાઇઝ પોસિબલ જ છે. આમાં તો મેડમ બોલે તો સંભળાય એવું નથી. મેડમ આગળ બોલેલું એ બધું આપણને સંભળાય જ છે, દેખાય જ છે. હા, લેબમાં આવીને બધા કરતા જ હો છો વિડીયો જોઈને પ્રેક્ટિકલ. એટલે યુ કેન ડુ ઇટ. નાવ ફ્રોમ માય સાઇડ ધ સિલેબસ ઓફ વિઝ્યુઅલ બેઝિક 6.0 સેમેસ્ટર 5 ઇઝ ઓવર. અહીંયા પ્રેક્ટિકલી ભણાવવા માટે સિલેબસ પૂરો થાય છે. મારી સાઈડથી તમને જે આપવાનું હતું એ મેં બંને એટલા મારા એફર્ટ્સ લઈ અને બંને એટલું તમને સમજાય એવી ભાષામાં એવી રીતે પ્રેક્ટિકલ કરી અને તમને બતાવ્યું છે. ને એ સારી બહુ વાત છે કે તમે લોકો પણ પ્રેક્ટિકલ કરો છો લેબમાં. આઈ હોપ કે નેક્સ્ટ ટાઈમ આવી રીતે ઓનલાઈન ભણાવવાનું ન થાય અને તમને પ્રોજેક્ટરમાં ડાયરેક્ટ હું બી ભણાવી શકું. ઓકે, હજી 1 કે 2 લેક્ચર જરૂર પડે તો થિયરી આમ તો એક લેક્ચરમાં થઈ જ જશે કારણ કે મારે તમને ખાલી બતાવવાનું છે, તમારે બુક ખોલીને બેસવાનું છે. જેટલા ક્વેશ્ચન્સ મેં તમને લખાવેલા છે એ બધા અથવા તો અહીંયા આપણા સિલેબસ વાઇઝ આખી બુકને આપણે રિફર કરશું. આઈ હોપ કે હવે બધા પાસે વીબીની બુક આવી ગઈ છે. ઓકે, એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બુક તમારે લઈને બેસવાનું રહેશે. હું તમને વોટ્સએપમાં બી મેસેજ કરી દઈશ ગ્રુપમાં કે અત્યારે બુક લઈને આ લેક્ચર જોવાનો છે. એટલે હું પણ અહીંયા બુક લઈને જ બેસીશ, ખાલી વીબી ખુલ્લું રાખીશ એટલે કાંઈ આપણે જોવું હોય તો જોઈ શકીએ. બાકી હું બુકમાંથી બોલતી જઈશ ને તમારે એમાંથી ટિક કરતું જવાનું છે. ઓકે, થેન્ક યુ ઓલ, ગુડ બાય.